પોરબંદર પંથકમાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। 26 કલાકમાં સૌથી વધુ પોરબંદરમાં વરસાદ જોવા મળી રહ્યો છે। આ 26 કલાકમાં 17 ઇંચ વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। આખા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। આજે પણ પોરબંદરની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। 26 કલાકમાં 17 ઇંચ વરસાદથી આખો વિસ્તાર જળમગ્ન થઈ ગયો છે। આબ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ પોરબંદરમાં જોવા મળી રહી છે। સૌથી વધુ પોરબંદરમાં વરસાદ આ 26 કલાકમાં નોંધાયો છે। સમગ્ર વિસ્તારમાં 17 ઇંચ વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ, નીચાણવાળા વિસ્તારો આખા બેટમાં ફેરવાઈ ચૂક્યા હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે। જે રીતે વરસાદી માહોલ આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। પોરબંદરમાં હજી પણ આવનારા 20 કલાક રેડ એલર્ટ જેવી પરિસ્થિતિ રહેશે। આજે આખો દિવસ આ વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે। મુશળધાર વરસાદ વરસે તે પ્રકારની સ્થિતિ જોવા મળશે। જે રીતે રસ્તાઓ પર પાણી ભરાયા છે। પંથકના ગામ પોરબંદર પંથકમાં આજે આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। રોડ રસ્તા પર નદી વહી રહી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકોને વિસ્તારમાંથી પસાર થવું પણ મુશ્કેલી ભર્યું બની રહ્યું છે અને ખાસ કરીને વાહન ચાલકો, જે લોકોની હાલત સૌથી વધુ કફોડી બની છે। ધોધમાર વરસાદના પગલે પોરબંદરમાં સ્વયંભૂ કર્ફ્યુ જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। પોરબંદરમાં અનરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે। રાણીબાદ સુદામા ચોક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। મુખ્ય બજારોમાં ગોઠણ ડૂબ પાણીથી જનજીવન પ્રભાવિત થયું છે। પોરબંદર જિલ્લામાં અનરાધાર વરસાદ છે તે વરસાદ પડી રહ્યો છે। છેલ્લા 24 કલાકની અંદર પોરબંદરમાં 15 ઇંચથી વધુ વરસાદ છે તે વરસાદ ખાબક્યો છે। પોરબંદરમાં 15 ઇંચથી વધુ વરસાદ, તો રાણાવાવ છે તે રાણાવાવમાં 11 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। કુતિયાણામાં પણ 7 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। પોરબંદર જિલ્લામાં આ વરસાદના કારણે જે જનજીવન છે તે પ્રભાવિત થયું છે। આપ જે દ્રશ્યો જોઈ શકો છો તે પોરબંદરનો જે મુખ્ય બજાર કહી શકાય, મુખ્ય જે વિસ્તાર કહી શકાય ત્યાંના દ્રશ્ય છે। જે રાણીબાગ સુદામા ચોક વિસ્તાર છે ત્યાં ગોઠણ ડૂબ પાણી જે છે તે અત્યારે ભરાઈ ચૂક્યા છે। અને હાલમાં જે વરસાદ છે તેના કારણે જે શહેરના નીચાણવાળા વિસ્તારો હોય કે જે નવા વિસ્તાર, ખાપટ સહિતના વિસ્તારો, તમામ જગ્યાએ પાણીનો જમાવડો જે છે જે ભરાઈ ગયો છે અને હાલમાં જનજીવન જે છે પ્રભાવિત થઈ ગયું છે। અને સતત હજુ પણ જે વરસાદ જે છે તે વરસાદ અવિરત વરસી રહ્યો છે। થોડો સમય વિરામ લીધા બાદ જે રીતે ધોધમાર વરસાદ ફરી એક વખત શરૂ થઈ ચુક્યો છે ત્યારે લોકો છે તે લોકો પણ ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો સહિત લોકો પરેશાન થઈ ચુક્યા છે। અને હાલ કહી શકાય કે પોરબંદર જિલ્લામાં જે રીતે વરસાદ છે તે ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે લોકો ઘરની બહાર પણ નીકળી ન શકે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। અને હાલ કહી શકાય કે પોરબંદર જિલ્લામાં અવિરત વરસાદ જે છે તે વરસી રહ્યો છે। પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। તો આ તરફ પોરબંદરના કાળીવાડ વિસ્તારની વાત કરીએ તો આ વિસ્તાર પણ આખો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। એટલા પાણી ભરાયા છે કે લોકોના ઘરોની અંદર પાણી ઘૂસવાની શરૂઆત થઈ હતી। એક સાથે વધુ વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા। અત્યાર સુધીમાં પોરબંદરમાં જે વરસાદ ખાબક્યો છે 14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। દ્વારકાના જામરાવલમાં જળબંબાકારની પરિસ્થિતિ સામે આવી છે। ધોધમાર વરસાદ ખાબકતા ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે। જામરાવલના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। જામરાવલના HGL હાઈસ્કૂલ પાસેના વિસ્તારમાં આ ધસમસતા પાણી વહેતા થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા। જામરાવલના જનજીવનને કલાકોમાં જ મેઘરાજાએ પ્રભાવિત કરી નાખ્યું। દ્વારકાના કલ્યાણપુર વિસ્તારની વાત કરીએ તાલુકામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદથી અનેક રસ્તા ધોવાયા છે। પાનેલી ગામથી હરિપર ગામને જોડતો રસ્તો ધોવાયો છે। કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામથી હરિપર ગામને જોડતો રસ્તો ધોવાયો છે। રસ્તામાં પાણીના પૂર આવતા રસ્તો બંધ થયો। દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો। રાત્રિના 2 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકી ગયો। ભારે વરસાદથી કલ્યાણપુરના હરિપર ગામે લોકોના ઘરોની અંદર પાણી ભરાયા હતા। લોકોની ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું હતું।
વરસાદ અંગે અંબાલાલની મોટી આગાહી સામે આવી રહી છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। 22મી બાદ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। હમણાં વરસાદ સૌરાષ્ટ્રના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે, કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે લગભગ બંગાળ ઉપસાગરમાં જે વહન સક્રિય થઈ રહ્યું છે તેના કારણે તારીખ 22 બાદ ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે। અલબત્ત કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 22 જુલાઈથી વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળશે। 22, 23 અને 24 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળશે। સાથે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં વરસાદ પડશે। આ વરસાદી વહન ખૂબ જ જોરદાર હશે। તારીખ 21-22માં ગુરુ પૂર્ણિમાના દિવસે ઝાપટા પડવાની શક્યતા રહેશે, કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 22-23માં અને 24માં ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, કેટલાક ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે, કેટલાક ભાગમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 54.16 ફૂટની કુલ સપાટી ધરાવતા વેણુ 2 ડેમમાં નવા નીરની આવક થવા પામી છે। ગઈકાલે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે ગધેથડ ગામ પાસે આવેલા વેણુ 2 ડેમમાં નવા નીરની આવક થઈ। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે વેણુ 2 ડેમ 100% ભરાયો છે। ડેમની સપાટી 50.85 ફૂટે પહોંચી છે। ગત રાત્રિના 2 વાગે 10 દરવાજા 8 ફૂટ સુધીના ખોલવામાં આવ્યા। વેણુ 2 ડેમ 100% ભરાતા નીચાણવાળા વિસ્તાર ગધેથડ, વરજાગ જાડિયા, નાગવદર, મેખાટીંબી, નીલાખા ગામોને સાવચેત કરવામાં આવ્યા। સૌરાષ્ટ્રના ડેમની સ્થિતિ પર નજર કરીએ તો ભાદર ડેમની જળ સપાટી 1.51 ફૂટ વધી છે। ન્યારી 2 ડેમની જળ સપાટી 1.15 ફૂટ વધી છે। વેણુ 2 ડેમની જળ સપાટી 3.41 ફૂટ વધી છે। મોજ ડેમની જળ સપાટી 4.20 ફૂટ વધી છે તો ફોફળ ડેમની જળ સપાટી 1.41 ફૂટ વધી છે। આજે 3 ડેમની જળ સપાટી 1.28 ફૂટ વધી છે। આ તરફ રાજકોટના લુધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજે ધોધમાર વરસાદ પડ્યો હતો। ધુળિયા, દોમડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં નદીઓ બે કાંઠે વહેતી થઈ। ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી નદીઓના કોઝવે બંધ થયા હતા। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદી માહોલ છવાયો છે। ધોરાજીમાં સાંજના સમયે ધોધમાર વરસાદ વરસ્યો। ધોરાજીમાં ભારે પવનની સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ધોરાજી ચકલા ચોક વિસ્તારમાં ધોધમાર વરસાદના પગલે આખો વિસ્તાર પાણી થયો। ધોરાજીમાં વરસાદી માહોલ જે જામેલો જોવા મળી રહ્યો હતો। ગત મોડી સાંજે ભારે વરસાદ આ વિસ્તારમાં જોવા મળ્યો, જેના કારણે ચકલા ચોક વિસ્તારમાં જે પાણી ભરાયા છે આ દ્રશ્યો સામે આવ્યા। વાહન ચાલકો, રાહદારીઓને આસપાસ જે લોકોની દુકાન આવેલી છે તે લોકોને સૌથી વધુ હાલાકી વેઠવી પડી હતી। ભારે પવનની સાથે આ વિસ્તારમાં જોરદાર મુશળધાર વરસાદની શરૂઆત થઈ હતી અને ગોઠણ ડૂબ આ વિસ્તારમાં પાણી ભરાયા હતા। જોઈ શકાય છે વાહન ચાલકોને કેટલી અગવડતા પડી રહી છે આ વિસ્તારમાં વરસાદને લઈને। ધોરાજીમાં વરસાદી માહોલ જામ્યો હતો, વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। આજે પણ આ વિસ્તારમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। ગત મોડી સાંજના દ્રશ્યો બતાવી રહ્યા છે। ધોરાજીમાં વરસાદી માહોલ જોવા મળ્યો। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદી આ માહોલ છવાયો। સાંજના સમયે ધોધમાર વરસાદ થયો। ધોરાજીમાં ભારે પવનની સાથે વરસાદ થયો। ચકલા ચોક વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે આખો વિસ્તાર પાણી થયો હતો। સમગ્ર રાજકોટમાં જે રીતનો વરસાદી માહોલ જામ્યો છે તેવામાં ધોરાજીના દ્રશ્યો બતાવી રહ્યા છે। વિસ્તારમાં કર્ફ્યુ લાગ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી। એકલ દુકલ લોકો જ આ રસ્તા પરથી પસાર થતા જોવા મળ્યા, કારણ કે વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી। સમગ્ર રાજ્યમાં જે રીતનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। જેતપુર, લોધિકા, ગોંડલ, ધોરાજી આ તમામ વિસ્તારો જે બતાવી રહ્યા છે। ભારે વરસાદના પગલે તમામ વિસ્તારો જળમગ્ન થયા હતા। સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો ગઈકાલે અને આજે પણ આ વિસ્તારમાં વરસાદની આગાહી છે। જૂનાગઢથી વધુ સમાચાર આવી રહ્યા છે। કેશોદના કેવદરા ગામમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી। માત્ર 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ઠેર ઠેર રસ્તા જળમગ્ન થયા હતા। સમયસર વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો।
ગીર સોમનાથથી વધુ સમાચાર. નદીમાં ટ્રેક્ટર અને જેસીબી ફસાયા. મચુંદરી નદીના ધસમસતા પાણીમાં ફસાયા. નદીમાં ધસમસતું પાણી આવી જતા નદીના પાણીમાં ફસાયા હતા. ઉનાના જડવડલી ગામે મચુંદરી નદીમાં ચેકડેમનું કામ ચાલતું હતું. તે સમયે અચાનક જ પાણી આવી જતા ટ્રેક્ટર અને હિતાચી ચાલક બહાર દોડી આવ્યા. જો કે પાણી ઓસરતા ટ્રેક્ટર અને જેસીબીને બહાર કાઢવામાં આવ્યું. ગીર સોમનાથના ઉનાના જુડવડલી નજીક આવેલા કેદારેશ્વર ચેકડેમ ઓવરફ્લો થયું છે. ડેમ ઓવરફ્લો થતા જડવલી ઇટવાયા ગામને જોડતો કોઝવે મચુંદરી નદીના પાણીમાં ગરકાવ થયો. કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. કોઝવે પર પાણી ઓસરવાની રાહ જોતા રાહદારીઓ દ્રશ્યોમાં કેદ થયા હતા. તો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જૂનાગઢના બાંટવાના ખારા ડેમના 8 દરવાજા 0.90 મીટર ખોલવામાં આવ્યા. માણાવદર તેમજ બાંટવામાં અનરાધાર વરસાદ થતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. ઘેડ પંથકના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. માણાવદર નીચે આવતા ઘેડ પંથકના ભલગામ, એકલેરા, સમેગા, કોડવાવ વગેરે જેવા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. જૂનાગઢના કેશોદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. કેશોદના સિલોદર તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા. નોરી નદીમાં પૂર આવતા રસ્તો બંધ થયો. કેશોદ તાલુકાનું છેવાડાના ગામ સિલોદરના જવાના રસ્તાઓ પર પાણી ભરાયા. પાણી ભરાઈ જતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા હતા. અમરેલીમાં પણ ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓમાં પૂર આવવાની સ્થિતિ જોવા મળી હતી. ખાંભાના તાતણિયા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું. મુશળધાર વરસાદે ખાબકતા સ્થાનિક નદી બે કાંઠે વહેતી થઈ. નદીના કાંઠે આવેલું ખોડિયાર મંદિર આખે આખું જળમગ્ન થયું. ઘોડાપૂર નિહાળવા લોકો પણ ઉમટી પડ્યા. સવારથી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સવારથી સાંજ સુધી પ્રદેશમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે છૂટોછવાયો હળવો વરસાદ વરસ્યો. જો કે મોડી રાત્રે સેલવાસ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. સેલવાસ, સામરવરણી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે થોડા સમયમાં જ રસ્તાઓ પાણી થયા હતા. અને વલસાડ જિલ્લાની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી હતી. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. તંત્ર દ્વારા વરસાદના આંકડા પણ જાહેર કરવામાં આવતા હોય છે. ત્યારે ભાવનગર જિલ્લામાં વરસાદના આંકડામાં વિસંગતતા હોવાનું સામે આવ્યું છે. તંત્ર મામલતદાર કચેરીની ઉપર લગાવેલા રેઇન ગેજ ડિટેલ મશીન દ્વારા નોંધાયેલા આંકડા આપતું હોય છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ હોય અને મામલતદાર કચેરી પરિસરમાં વરસાદ ન હોય તો વરસાદના આંકડા 0 નોંધાય છે. ત્યારે શહેરના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ તંત્ર સામે સિસ્ટમ અપડેટ કરવાની માંગ કરી હતી. તેમનું કહેવું છે કે વરસાદી સિસ્ટમ બદલાઈ રહી છે. ઘણી વખત એક ગામમાં વરસાદ હોય પરંતુ બીજા ગામમાં વરસાદ ન હોય. ત્યારે અતિવૃષ્ટિ કે દુકાળની સ્થિતિમાં ખેડૂતોને અન્યાય થતો હોય છે. તો આ તરફ ઇન્ચાર્જ ડિઝાસ્ટર મામલતદારે વિસંગતતા હોવાની વાતને નકારી છે. તેમણે કહ્યું કે હાલ 10 તાલુકામાં 664 ગામડાઓ આવરી લેવામાં આવ્યા છે. મામલતદાર ઓફિસે કદાચ વરસાદ માપવાના મીટર હોય, પણ ભાવનગરને ઘણા ગામડાઓ એવા છે કે એક સીમમાં એક છેડે વરસાદ ખૂબ સારો હોય છે અને એક ગામના પહેલે હાવ વરસાદ હોતો નથી. તો પછી આપણે એક જ મામલતદાર ઓફિસે મીટર મૂકવાથી આખા તાલુકા કે સર્વે થતો નથી. વરસાદના પેટર્નમાં કોઈ ક્યારેક ગ્રામ્ય હોય તો ક્યારેક હેડક્વાર્ટર લેવલે વરસાદ હોય તો આંકડા તો કોઈ વિસંગતતા જરૂર જણાતી નથી લાગતી. 10 તાલુકા અને અંદાજિત 664 ગામો આવરી લેવાતા હોય છે. વાત કરીએ અન્ય સમાચારોની તો રાજકોટના સમાચાર સામે આવી રહ્યા છે. અગ્નિકાંડ મામલે વધુ એક વિવાદ સામે આવ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખનું શરમજનક નિવેદન સામે આવ્યું. મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો સમય વેસ્ટ જશે. સામાન્ય સભા દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ આ બોલ્યા. શ્રદ્ધાંજલિના પ્રસ્તાવ રોકવાની પણ તેઓએ દલીલ કરી. અગાઉ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાઈ ગયો હોવાથી સામાન્ય સભામાં શ્રદ્ધાંજલિ ન આપવા જણાવ્યું. જોકે તમામ સભ્યો શ્રદ્ધાંજલિ આપવા સહમત થતા અંતે ટીઆરપી અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. હું આપણે પ્રકાશ કરું છું કે આપણે સૌ ટીઆરપી ગેમ ઝોનમાં જે 27 લોકો એમની જાણ હતી છે એમના માટે મનસુખભાઈ
આમે આ સભા થઈ ગઈ છે થઈ ગઈ છે શોક સભા કરી લીધી લેવો કરી એવી અપેક્ષા છે કે બધા પ્રેસ મીડિયા શ્રદ્ધાંજલિ અમે શ્રદ્ધાંજલિ આપી દીધી આ એક આપણે મરવાનું જ છે બધા 2 મિનિટ એમના માટે આપણે આપીએ આત્માને શાંતિ મળે એવી હું અપેક્ષા રાખું છું. અને આજ મુદ્દે વધુ વિગત મેળવીશું હાર્દિક અમારી સાથે સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, આજે રીતનું નિવેદન સામે આવી મૃતકોને શ્રદ્ધાંજલિ લઈને કે સમય વેસ્ટ જશે, આ ખૂબ જ શરમજનક બાબત કહી શકાય. ચોક્કસથી આજે ગઈકાલે રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી અને આ સામાન્ય સભા દરમિયાન જે છે જે જિલ્લા પંચાયતના સભ્યો છે તેમને એવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે જે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે, પરંતુ કમનસીબે જે જિલ્લા પંચાયતના પ્રમુખ છે પ્રવીણાબેન તેમના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે અગાઉ શ્રદ્ધાંજલિ આપી દીધી છે, સમય વેસ્ટ જશે. એટલું જ નહીં, તેમણે જે છે એ કહી શકાય કે શ્રદ્ધાંજલિ ન આપવા માટેની અનેક દલીલો પણ રજૂ કરી હતી, પરંતુ અંતે કહી શકાય કે જે જિલ્લા પંચાયતના જે સભ્યો હતા જે એમના દ્વારા જે છે રજૂઆત કરવામાં આવી હતી અને જે છે સહમતિ દર્શાવવા હતા અંતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પરંતુ ખૂબ જ ગંભીર અને શરમજનક બાબત કહી શકાય, કેમ કે પ્રવીણાબેન છે તે જિલ્લા પંચાયતના પ્રમુખ છે. એટલું જ નહીં, રાજકોટમાં જે અગ્નિકાંડની ઘટના બની હતી આ ઘટના એટલી સંવેદનશીલ હતી કે જે કોઈ સાંભળે તેના હૃદયમાં જે છે એ જે શ્રદ્ધાંજલિ આપવા માટે જે આપતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે શરમજનક નિવેદન આપ્યું હતું કે સમય વેસ્ટ જાય. ખરેખર આ નિંદા જે તેમનો શબ્દ છે તે જે વખોડવા લાયક છે અને સૌ કોઈ તેમના શબ્દોની નિંદા પણ કરી રહ્યા છે. જી આભાર હાર્દિક માહિતી બદલ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વધીએ તો જૂનાગઢમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસતા કાળવા નદી બે કાંઠે વહેતી થઈ છે. કાળવા નદીનો આકાશી નજારો સામે આવ્યો. શહેરની મધ્યમાંથી પસાર થઈ રહેલી છે આ કાળવા નદી અને જેને આખી નદી વરસાદના કારણે બે કાંઠે વહેતી થઈ. ભારે વરસાદના કારણે નદીમાં નવા નીરની આવક થતા નદી બે કાંઠે વહેતી થઈ. કાળવા નદીના આ દ્રશ્યો બતાવી રહ્યા છે. પાણીની આવક થતા નદી બે કાંઠે વહેતી થઈ હતી. જૂનાગઢમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલથી જ આ વિસ્તારમાં ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આજે પણ આ વિસ્તારમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. ગિરનાર પર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું. શહેરમાં અનેક સ્થળો પર પાણી ભરાયા અને હજી પણ ધોધમાર વરસાદ ચાલુ હોવાનું પણ સામે આવી રહ્યું છે. જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે, ત્યારે આજે સવારથી જૂનાગઢ શહેરમાં છે તે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જે હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું તે શહેરની વચ્ચેથી જે કાળવાનો વોકળો, જે કાળવાની નદી કહેવાય છે, તેમાં પાણીનો પ્રવાહ જોઈ શકો છો. આ પાણીનો પ્રવાહ છે તે શહેરની મધ્યમાંથી પસાર થયો છે અને ખાસ કરીને જોવા જાય તો ગત વર્ષે આ જ કાળવાનું પાણી સોસાયટી વિસ્તારો અને રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા જળ પ્રલય જેવી સ્થિતિ થઈ હતી અને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. હાલ જે તે જૂનાગઢ શહેરમાં છે તે અવિરત વરસાદ વરસી રહ્યો છે, તેને લઈ લોકો પ્રભાવિત થયા છે અને હજુ પણ પાણી વધે તેવી સંભાવના છે. ગિરનારમાં પણ અવિરત વરસાદ વરસતા નરસિંહ મહેતા સરોવર તેમજ દામોદર કુંડમાં પણ નવા નીરની આવક થશે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. ગીર સોમનાથમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી. વેરાવળ બાયપાસ વિસ્તારમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પાણીનો નિકાલ યોગ્ય ન કરાતા રસ્તાઓ નદીમાં ફેરવાયા. વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ગીર સોમનાથમાં ભારે વરસાદ જોવા મળ્યો. રસ્તા પર સૈલાબ જેવી પરિસ્થિતિ જોવા મળી. રસ્તા નદીમાં પરિવર્તિત થઈ ગયા. રસ્તા પર પાણીનું જે વહેણ થતા રાહદારીઓ વાહન ચાલકોને સૌથી વધુ હાલાકી વેઠવી પડી હતી. મેઘરાજા આ વિસ્તારમાં મન મૂકીને વરસી રહ્યા છે અને જેના કારણે અનેક વિસ્તારોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. દ્વારકા જિલ્લાના ભાટિયા ગામે ધોધમાર વરસાદથી તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભાટિયા ગામે કાલેશ્વર વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનોમાં પાણી ફરી વળ્યા છે તેમજ મકાનોની દિવાલોને અસર પહોંચી છે. સાથે લોકોની ઘરવખરી પણ પલળી ગઈ છે.
મહત્વના સમાચાર આવી રહ્યા છે બપોરે 1 વાગ્યા સુધી સાવધાનીના સમાચાર છે કારણ કે 6 જિલ્લામાં 1 વાગ્યા સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ 6 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે 9 જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે 1 વાગ્યા સુધીમાં તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ રજા આપશો નમસ્કાર